જીના બાબાની મઢી પાસે આપણે દ્રશ્યો નિહાળી રહ્યા છીએ. જે નાગા સાધુઓના આખું પલટન હોય છે અને તે આપણે આશીર્વાદ આપે. સાધ્વીઓ પણ હોય છે. જય ગિરનારી બોલતા જઈએ અને આપણે આગળ વધતા જઈએ. જીના બાબાની મઢી જે આપણે અત્યારે આગળની સાઈડ જઈશું, ત્યાર પછી આપણે ત્યાંના દર્શન કરીશું. આ જે લીલી પરિક્રમાનો મેઇન રૂટ છે, ત્યાં જીના બાબાની મઢી કરીને એક જગ્યા વચ્ચે આવે છે. ત્યાં આપણે જે મેઇન રૂટ છે ત્યાંથી અંદાજિત 200-300 મીટર સાઈડમાં જવાનું રહેતું હોય છે. તો તમે જ્યારે પણ લીલી પરિક્રમાનું વિચારતા હોય ત્યારે જીના બાબાની મઢીની બાજુ જવું જોઈએ અને ત્યાંના ચિલમના દર્શન તો ચોક્કસ કરવા જોઈએ. આપણે આ વિડીયોમાં પણ એના દર્શન કરીશું. આ જીના બાબાની મઢી આવી ગયેલી છે. અહીંયા આપણે આપણા પગરખા યોગ્ય જગ્યાએ કાઢીશું. આ જીના બાબાની ચિલમ છે. ત્યાં અખંડ ડુંગળો પણ અવેલેબલ છે, એના પણ દર્શન અચૂક કરવા. ત્યાં બાજુમાં રામનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે. તે રામનાથ મહાદેવ. કામાખ્યામાં સંત શ્રી શિરોમણી જીના બાબાની સમાધિ સ્થાન છે. આ જય ગિરનારી, જય જીના બાબા. હવે આપણે જીના બાબાની મઢીથી માળવેલ તરફ આગળ વધીશું. યાદ રાખજો, પહેલા આપણે એન્ટ્રી કરીશું, પછી ઇટવા ચોકડી આવશે, પછી જીના બાબાની મઢી આવશે, પછી માળવેલની ઘોડી આવે છે. તો હવે આપણે માળવેલના તરફ આગળ વધીએ છીએ. જીના બાબાને મઢીથી તમે પાછા આપણા લીલી પરિક્રમાના રૂટ તરફ આગળ જઈ રહ્યા છીએ. ત્યાં પણ તમને ઘણા બધા નાગા સાધુઓ જોવા મળી રહેશે. તમે આશીર્વાદ લઈ શકો છો. એ કોઈને હેરાન કરતા નથી, પણ આપણે પણ તેમને હેરાન ન કરો. જય ગિરનારી. ત્યાં ફોરેસ્ટની રાવટી પણ આવેલી હોય છે. કદાચ કોઈને કંઈ દુખ્યું હોય, લાગ્યું હોય તો ત્યાં તમને થોડી મદદ મળી રહે છે, જે પ્રાથમિક સારવાર આપણે કહીએ. જય ગિરનારી. જય ગિરનારી બોલતા જઈએ અને આપણે આગળ વધતા જઈએ. સાધ્વીઓ પણ દર્શન થઈ શકે છે રૂટમાં.